નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત. અકસ્માતના ભયાનક સીસીટીવી સામે આવ્યા. વલસાડ પાસે 2 દિવસ અગાઉ થયો હતો અકસ્માત. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા ધરમપુર ચોકડી પર 2 દિવસ અગાઉ થયેલા એક અકસ્માતના સીસીટીવી વિડીયો સામે આવ્યા. 2 દિવસ અગાઉ ધરમપુર ચોકડી પરથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો. એ વખતે જ અનેક વાહનોની વચ્ચે અચાનક જ એક એસટી બસે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. બસની ટક્કર વાગતા બાઇક ચાલક રોડ પર પટકાયો હતો. એ વખતે જ બાજુમાંથી પસાર થતી એક કારની આગળ આવીને પડ્યો હતો. જોકે કાર ચાલકે તાત્કાલિક ગાડી થોભાવી દેતા બાઇક ચાલકનો જીવ બચ્યો હતો. બસની ટક્કરથી નીચે પટકાયેલા બાઇક ચાલક બેભાન થઈ ગયો હતો. આ સમયે જ તાત્કાલિક એક મહિલાએ આવી અને આ બાઇક ચાલકને સીપીઆર આપ્યું હતું. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો. જોકે એસટી બસના ટાયર નીચે આવી જતા બાઇકના ભૂક્કા બોલી ગયા હતા. રોડ એવો બનાવ્યો કે વાહન ચાલકો ધડાધડ લપસી પડ્યા. હિંમતનગરમાં તંત્રની ઘોર બેદરકારી. જરા આ દ્રશ્યો જુઓ. નવો આરસીસી રોડ બનાવ્યો છે. રસ્તો નવો નક્કોર હોવાથી વાહન ચાલકોને હતું કે મોટી રાહત મળશે, પરંતુ અહીં નીકળતા વાહન ચાલકો ધડાધડ લપસી રહ્યા છે. એવો તે કેવો રોડ બનાવ્યો કે વાહનો લપસતા જાય છે. વાહનો લપસવાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે એક બાળકને લઈને જતી મહિલા એક્ટિવા પરથી સ્લીપ થઈ ગયા. રસ્તા પર વાહન સ્લીપ થતા બાળક અને મહિલા બંને નીચે પટકાયા. સાબરકાંઠાના હિંમતનગરમાં તંત્રે એવી તો હિંમત બતાવી કે આરસીસી રોડ પર રેતી નાખી દીધી. રોડ પર રેતી નાખતા જે વાહન ચાલકો નીકળે એ લપસી પડે. ગાયત્રી મંદિરનો રસ્તો આરસીસી રોડ પર રેતીથી વાહન ચાલકો પરેશાન થયા. 10 દિવસ પહેલા બનાવેલા આરસીસી રોડ પર રેતીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરસીસી રોડની વચ્ચે ગટર ખુલ્લી હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી હતી. બીજી તરફ સત્વરે પાલિકા તંત્ર દ્વારા રોડ સફાઈ અને ગટરના ઢાંકણા બંધ કરાય તેવી લોકોની માંગ ઉઠી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ અકસ્માત સર્જાયા. અમદાવાદમાં યુવકને અકસ્માત નડ્યો. અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કુબેરનગરમાં ઘરની બહાર નીકળતા જ યુવકને અકસ્માત નડ્યો. કુબેરનગરના માતૃચા સોસાયટીમાં અકસ્માતની ઘટના બની. કાર લઈને નીકળેલી સગીરા એક્ટિવા પર યુવકને અડફેટે લેતા મોત થયું. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. આ તરફ અમદાવાદના બોપલકુમાર રોડ પરથી નબીરો પીધેલી હાલતમાં ઝડપાયો. નશો કરીને કાર હંકારી રહેલા શખ્સે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કારને રસ્તાની સાઈડમાં આવેલી જગ્યામાં ઉતારી દીધી. આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસમાંથી પસાર થતા લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા અને ચાલકને મેથી પાક ચખાડ્યો. સાથે જ કારની તપાસ કરવામાં આવતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. આ ઘટનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાર ચાલક નશાની હાલતમાં છે અને પ્લીઝ બોલી રહ્યો છે. સાપુતારામાં અકસ્માતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ફોટોગ્રાફી કરતા યુવકનું કરુણ મોત નીપજ્યું છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે સાપુતારા ખાતે ટેબલ પોઈન્ટ નજીક અકસ્માતની ઘટના બની હતી, જેમાં ટેબલ પોઈન્ટ ઉપર ફોટોગ્રાફી કરતા યુવકની બાઇકને બ્રેક અચાનક ફેલ થતા બાઇક ખીણમાં ખાબકી હતી, જેમાં ઘાયલ થયેલો યુવક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતું. પોલીસની કડક કાર્યવાહી બાદ પણ તોફાની તત્વો બેફામ છે. રાજકોટ મહેસાણામાં મારામારીની ઘટના બની છે. જાહેરમાં 2 યુવકો વચ્ચે થઈ રહેલી છૂટાહાથની મારામારીના દ્રશ્યો રાજકોટના છે. રાજકોટના ઢેબર રોડ પર નજીવી બાબતે 2 યુવકો બાખડી પડ્યા. આ લોકોને પોલીસનો જાણે કે ડર જ ન હોય એમ બેફામ બબાલ કરી રહ્યા છે. ઝઘડો કરનાર વ્યક્તિએ મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારનાર વ્યક્તિને પણ દાંતરડું મારી દીધું હતું. ઇજાગ્રસ્ત વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ તરફ મહેસાણા શુભાસણામાં લગ્નના વરઘોડામાં ડખો થયો. શુભાસણમાં યોજાયેલા લગ્નના વરઘોડામાં બબાલ થઈ હતી. વરઘોડામાં ગામના અન્ય લોકો નાચતા હોવાથી કૌટુંબિક કાકાએ તેમને બહાર કાઢતા સમગ્ર ઘટના બબાલમાં પરિણમી હતી. જોકે આ ઘટનાને પગલે હથિયારો સાથે આવેલા એક ટોળાએ વરઘોડા પર પથ્થરમારો કર્યા હતા અને કાકાને ઢોરમાર પણ માર્યો હતો. ઘટનાના સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘરમાં પથ્થર અને ઈંટોના ટુકડા પડ્યા છે અને કેટલાક સામાન પણ વેરવિખેર થઈ ગયો છે. પથ્થરમારી આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ ગઢડા પાલિકાના દંડક પર હુમલાની ઘટના બની. 3 થી 4 લોકોએ રમેશ રાઠોડ પર હુમલો કર્યો હતો. જૂની અદાવતમાં કરાયેલા હુમલામાં તેઓએ હુમલામાં હાથ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તોફાની તત્વો પર હજુ પણ તંત્રની કડક કાર્યવાહી યથાવત છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવાયા. સુરતમાં સામાજિક તત્વો બાદ પોલીસ હવે બુટલેગરો પર તવાઈ બોલાવી. વડોદરા વિસ્તારમાં બુટલેગર દ્વારા સરકારી જમીન પર કબજો કરતા તંત્રની ટીમ પહોંચી. સુરત મનપા અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. અહીં સરકારી જગ્યા પર કબજો કરી ઝૂંપડા બનાવી દેવામાં આવ્યા હતા. આ તરફ વરાજા વિસ્તારમાં પણ સુરત પોલીસે બુટલેગરોના દબાણ દૂર કર્યા. બુટલેગરોએ ખડકેલા 100 જેટલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ સ્થળ પર બુટલેગરોએ પુત્રાના શેડ ઉભા કરીને દબાણો ઉભા કર્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. વરાછા સ્થિત બોમ્બે કોલોનીમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. અહીં પણ પાલિકાની જગ્યામાં પતરાના શેડ ઉભા કરાયા હતા. મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો નામના બુટલેગર દ્વારા ઉભા કરાયેલા ગેરકાયદેસર પર તંત્રે તવાઈ બોલાવી. અમદાવાદમાં પણ તોફાની તત્વો સામે તંત્રનો દંડો વિંજાયો. જોધપુરમાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી. 3
ગુનેગારોએ ખડકેલા ગેરકાયદેસર દાણ તોડી નાખવામાં આવ્યા. 520 ચોરસ ફૂટની સરકારી જગ્યામાં દબાણ કરતા એએમસી અને પોલીસને દબાણ હટાવવાની કામગીરી કરવી પડી. આ તરફ આણંદમાં અસામાજિક તત્વો સામે કાયદાનો સકંજો કસાયો. જિલ્લા પોલીસે 39 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરી. પ્રોહિબિશનના ગુનાના 10 આરોપી, જુગારધામના 2, શરીર સંબંધિત ગુનાના 15, મિલકત સંબંધિત ગુનાના 1 અને પશુ સંરક્ષણ કાયદાના 11 આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ. ખંભાતમાં એક આરોપીનું ગેરકાયદે વીજ જોડાણ કાપવામાં આવ્યું, જ્યારે અન્ય એક આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. રાજ્યના અન્ય સ્થળોએ પણ તોફાનીઓની શાન ઠેકાણે લાવવાની કાર્યવાહી કરવામાં આવી. રાજ્યભરમાં આજે બુટલેગરો પર તંત્રે તવાઈ બોલાવી. જોકે વડોદરાના તાંદલજામાં સંતોષનગરમાં રહેતી ફિરોઝા બાનુના ઘર પર દેખાડા પૂરતી કામગીરી થઈ હોવાનું જોવા મળ્યું. દારૂનો વેપલો કરતી ફિરોઝા બાનુના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી. અસામાજિક તત્વ ફિરોઝા બાનુના ઘરે માત્ર ગેરકાયદે બાંધેલા ઓટલા તોડ્યા. કોર્પોરેશનના અધિકારી અધૂરી માહિતી સાથે દબાણ તોડવા પહોંચ્યા હતા. બુટલેગરનું મકાન કાયદેસર છે કે નહીં તેની પણ માહિતી નહોતી, જેથી માત્ર દેખાડો કરવા માટે ઓટલાના નાના દબાણો દૂર કરાયા હોવાનો દાવો છે. અધિકારીઓએ બુટલેગરને મકાનના દસ્તાવેજ રજૂ કરવા માટે મુદત આપી હતી. મહત્વનું છે કે ફિરોઝા બાનુ પર અગાઉ 5 ગુના નોંધાઈ ચૂક્યા છે, તો વર્ષ 2017 પહેલા પાસા પણ થઈ ચૂકી છે. આ તરફ કચ્છમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી યથાવત છે. પૂર્વ કચ્છ પોલીસની બુટલેગરો સામે કડક હાથે કામગીરી જોવા મળી રહી છે. અંજારના લિસ્ટેડ બુટલેગરનું મકાન તોડી પડાયું. ચાંપતા બંદોબસ્ત વચ્ચે કરાઈ કાર્યવાહી. સુજા રબારીને ત્યાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. અમદાવાદના સાણંદમાં પણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. તંત્રની ટીમ દબાણ હટાવવા પહોંચી ત્યારે અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા. સ્થાનિકોએ ડિમોલિશન દૂર કરવાનો વિરોધ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 24 કલાક બાદ અંગ દજાડતી